ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા લારી ધારકો માટે સુધરાઈ દ્વારા ઓપન એર થિયેટર ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને અનુરૂપ 100 જેટલા ધંધાર્થીઓ ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક લારી ધારકો સવાર બાદ ત્રિકોણબાગથી અનમ રિંગ રોડ સુધી ગોઠવાઈ જતા ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. લારીઓ જપ્ત કરવાની કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીઓ અને ધંધાર્થીઓ વચ્ચે ઉગ્ર તણાવ સર્જાયો હતો. આ તણાવને શમાવવા માટે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનાના વિડીયો વાયરલ થતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. બળપ્રયોગ અને ધંધાર્થીઓ સાથેના વર્તન અંગે તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આ મામલે તાત્કાલિક ઉકેલ લાવવા માટે તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે સંવાદ થવો જરૂરી છે.